પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા પાસે નવા બસ સ્ટેશન સામે આવેલા ખોડિયારપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને બિસ્માર રોડની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે વિસ્તારની મહિલાઓ ભારે પરેશાન બની છે। આ સમસ્યાઓનો કાયમી નિકાલ લાવવાની માંગ સાથે મહિલાઓ પાટણ નગરપાલિકા ખાતે પહોંચી વોટરવર્ક્સ શાખામાં ઉગ્ર રજૂઆત કરી હતી। પાટણ શહેરના ખોડિયારપરા વિસ્તારના રહીશો ઘણા સમયથી સ્થાનિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। વિસ્તારની મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી નિયમિત સમયે આવતું નથી। જ્યારે પાણી આવે છે ત્યારે તે અત્યંત દુર્ગંધ મારતું અને ડહોળું હોય છે, જે પીવાલાયક હોતું નથી। આ ઉપરાંત વિસ્તારના આંતરિક રોડની હાલત પણ ખૂબ જ બિસ્માર બની ગઈ છે, જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પીવાના પાણી જેવી પાયાની સુવિધા ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે આ ગંભીર સમસ્યાઓનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ લાવવાની માંગ સાથે વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી। જોકે રજૂઆત સમયે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાના કારણે મહિલાઓએ પાલિકાના વોટરવર્ક્સ શાખાના કર્મચારીઓને જ પોતાની સમસ્યા અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી। મહિલાઓએ વોર્નિંગ આપી હતી કે જો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં મળે લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન જેવા વધુ આકરા પગલાં લેવાની ફરજ પડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અમે વસ્તાપુર આપણે ખોડિયારપરામાંથી આવ્યા છીએ અને અમારે પાણી બિલકુલ આવતું નહીં। અને આવે તોય ના આવે એવું બધું બરાબર। અને પાણી એટલું ગંદુ આવે ને, નકરું એટલું લીલ જ આવે પાણી, એટલું વાસ મારે અંદર પાણી। આ રીતે પાણી અમારે કઈ રીતે પીવું? બીમાર પડે તો શું કરવાનું અમારે? કેટલા સમયથી લગભગ 5 વર્ષથી એવું જ છે, આવે જ છે પાણી, બિલકુલ સારું નહીં આવતું। મેં પહેલાં વસ્તાપુરનું પાણી આવતું હતું ને તો એ સારું આવતું હતું, અને આર્યું જે અહીંનું આવે ને બજારનું પાણી તો બિલકુલ સારું નહીં આવતું। આવું ગંદુ પાણી આવે, ખાન સરોવરનું આવતું હોય। હા, અને અમારા રોડની કે ગટરે હજુ હમણાંથી આવી, બાકી ગટરની એ કંઈ સગવડ હતી નહીં પહેલાં। અત્યાર સુધી અમે કેટલી વખત